ગાંધીનગરમાં અનુસૂચિત જનજાતિની કલ્યાણ સમિતિની બેઠક મળી। આ બેઠકમાં ચેરમેન મોહન ડોડિયાએ પાણી મુદ્દે મહત્વની સૂચના આપી છે। આદિવાસી સમાજમાં યોજનાનું રીસર્વે કરવાની સૂચના અપાઈ। આદિવાસી વિસ્તારમાં 10 થી 15 ઘર વચ્ચે ટાંકી બનાવવાની સૂચના અપાઈ। ઓવરહેડ ટાંકી દૂર કરી અને 10 ઘર વચ્ચે હેન્ડપંપ બનાવવાની સૂચના અપાઈ છે। મોહન ડોડિયાએ પાણી મુદ્દે ગંભીર આરોપ લગાવ્યો છે। નલ સે જલમાં કેટલાક વિસ્તારોમાં વિભાગોના સંકલનના અભાવે પાણી ન પહોંચ્યું। આદિવાસી વિસ્તારના લોકો પાણી સમિતિ ખર્ચ કરવા સક્ષમ નથી તેવું જણાવ્યું। બાંધકામ વિભાગ, વાસ્મો, યાંત્રિક વિભાગ, આ પાણી પુરવઠામાં 3 વિભાગ આવેલા છે, એટલે એકાએકનું જે સંકલન જે થવું જોઈએ એ સંકલનનો થોડો અભાવ ખરો। એના કારણે જનતાને જે પાણી મળી રહેવું જોઈએ પીવાનું એ મળી રહેતું નથી, એટલે ઘણા બધા મેં સૂચનો કર્યા છે।